ઉમરેઠ ખાતે રહેતા જલ્પન વ્યાસનો દીકરો નામે મહિમ વ્યાસ ઉમરેઠ ડાકોર રોડ પર આવેલ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોરણ 5માં અભ્યાસ કરે છે। આ મહિમ વ્યાસને કરાટેના શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું। ત્યારબાદ આ શિક્ષકે તે બાળકને પોતાની પાસે બોલાવીને ઉપરા છાપરી 8 લાફા મારી દીધા હતા। આટલી બધી ક્રૂરતા સાથે લાફાનો વરસાદ કર્યો તેનાથી આ બાળક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને સ્કૂલેથી ઘરે આવીને પોતાના વાલીને કંઈ પણ જાણ કરી ન હતી। પરંતુ થોડા દિવસ બાદ તે બાળકને કાનમાં અસહ્ય દુખાવો થયો અને કાન પર સોજો આવી ગયો હતો। ત્યારે વાલીએ બાળકને રાહત થાય તે માટે કાનમાં ટીપા નાખીને રાહત થાય તેમ કર્યું હતું અને બાળકે તમામ હકીકતની જાણ વાલીને કરી હતી। પરંતુ કાનમાં દુખાવો ચાલુ રહેતા અને સોજો ન ઉતરતા બાળકને સિવિલ દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા અને ત્યાં હાજર તબીબે સારવાર કરી અને આરામ કરવા જણાવ્યું હતું। ત્યારબાદ વાલીએ શિક્ષક રાજકુમાર સોનીને ઘટના વિશે પૂછ્યું તો શિક્ષક વાલી પર જ ઉશ્કેરાઈ ગયો અને તમારા દીકરાનો જ વાંક છે અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીએ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરીને તે શિક્ષક રાજકુમાર સામે પગલાં લઈને કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું। પરંતુ આ દિન સુધી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટે અનેક વહીવટીકર્તાઓએ કેન પ્રકારે શાળાનું નામ ન બગડે તેવા પ્રયત્નો કરીને શિક્ષક રાજકુમાર સોની સામે કોઈ કાયદેસરના પગલાં લઈ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નથી અને આ બાળક નામે મહિમ વ્યાસની મેનેજમેન્ટે ખબર અંતર પણ લીધા નથી કે બાળકને કોઈ શારીરિક ખામી છે કે કેમ તે પણ જાણકારી મેળવી નથી। બાળકના પિતા જલ્પન વ્યાસની અરજી મુજબ તેમના દીકરા મહિમ વ્યાસ શરીરે ખૂબ જ નબળા છે અને શિક્ષક રાજ સોની કરાટે શીખવાડવાનું કામ કરે છે, જેઓએ આ બાળકને લાફા મારીને ગંભીર માર માર્યો છે। પરંતુ પ્રાથમિક સારવાર લીધા બાદ બાળકને ભવિષ્યમાં ડાબા કાનમાં ગંભીર ઉણપ આવી શકે, અમે કાયમી બહેરાશ આવી જાય તેવી શક્યતાઓ છે। જલ્પન વ્યાસની ડાકોર પોલીસ સ્ટેશન ખાતે આપેલ અરજી મુજબ આ શિક્ષક રાજ સોની રાજકીય રીતે પહોંચી વળેલ છે તથા સ્કૂલ મેનેજમેન્ટ સબળ રાજકીય પીઠબળ ધરાવે છે અને બાળક પર કરેલ જુલમથી બાળક આજ દિન સુધી માનસિક આઘાતમાં ગભરાઈ ગયેલ હોય છતાં સ્કૂલ મેનેજમેન્ટે વાલીને જે થાય તે કરી લેજો તેમ જણાવીને કાઢી મૂક્યા હતા, જેથી બાળકના વાલી જલ્પન વ્યાસે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજ સોની અને ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરેલ છે। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા, ડાકોર। મારું નામ રમેશભાઈ કે ક્રિસ્તી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઠાસરા છે। જે આજે ઘટના બની છે ડાકોર રોડ ઉપર, ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ ભવન્સ હાઈસ્કૂલ જે છે તેમાં વિડીયો એક વાયરલ થયો છે। જે ઘટના બની છે એને લઈને શું કહેશો? જે બાબત બની છે એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતા આચાર્યશ્રી અને મેનેજિંગ કમિટી સાથે ડિસ્કસ કરી આ બાબતે પૂછતાછ કરી છે। મારું નામ દવે વિધિ છે, હું ડાકોરથી આવું છું। ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હું આચાર્ય તરીકે અત્યારે મારી ફરજ બજાવી રહી છું। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાળકને મારવાનો શું કહેશો? વિડીયો વાયરલ થયો છે તેમાં શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે। મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે। વાલીની સમક્ષ શિક્ષકનું માફીપત્ર લખાવી અને એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષકશ્રીને છૂટા કરવામાં આવે છે, એમનું રિઝાઇન કરેલ છે। વાલીનું કેવું છે કે અગાઉ પણ આવી ઘટના અહીંયા 2-3 બાળકો સાથે બની હતી? એ વાત તદ્દન ખોટી છે સર, કેમ કે જ્યારે આ ઘટના બની તારીખ 26/11/2024ના રોજ જે દિવસે આ ઘટના બની તે દિવસે વિદ્યાર્થી દ્વારા અહીં મને કોઈ જાણકારી આપવામાં આવેલ નથી કે શિક્ષક દ્વારા એ દિવસે વાલી દ્વારા અહીંયા કોઈ મને વિશેની વાતચીત કરવામાં આવેલ નથી। વિડીયો પણ ક્યાંક ને ક્યાંક આપવામાં નતો તેવું કહેવામાં આવ્યું? ના, તે વાત તદ્દન ખોટી છે સર કે જ્યારે વાલી અહીંયા આવ્યા તારીખ 3/12/2024ના રોજ અંદાજિત ઘટના બન્યા પછીના 7 દિવસ પછી વાલીશ્રી દ્વારા શાળામાં આવવામાં આવ્યા છે। વાલીની રજૂઆત અમે સાંભળી, એમને ફૂટેજ જોવી હતી તો અમે એમને ફૂટેજ પણ બતાવી છે, પણ અમારા મના કરવા છતાં તેમને ફોનની અંદર આ ફૂટેજ એમને ક્લિપ કરેલી છે।